સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે યુનિટ 6 સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ. તો એમાં કઈ કઈ વસ્તુ જોવાના છે કે સેલ્ફ ડેવલપમેન્ટ છે અને અસેસમેન્ટ છે કેવી રીતે કરાય. તો લાઈફની અંદર એવી બહુ બધી વસ્તુઓ આવે છે કે એવા બહુ બધા ફેઝિસ આવે છે કે જ્યારે આપણે સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું હોય છે, બરાબર છે, આપણું સેલ્ફ અસેસમેન્ટ કરવાનું હોય છે, તો કેવી રીતે કરાય અને એમાં કયા કયા પોઈન્ટ જે છે ઇન્ક્લુડ થાય છે એના વિશે આપણે કરવાના છે, બરાબર. તો અહીંયા પહેલું છે ચેન્જ, ગ્રો, પરસિસ્ટ, પ્રાયોરિટાઇઝ, રીડ, લર્ન, લિસન, રેકોર્ડ, રિમેમ્બર, એસેસ, થિંક, કમ્યુનિકેટ, રિલેટ અને ડ્રીમ. આટલા જે પોઈન્ટ છે એ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. તો ચાલો આપણે જોઈએ, ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ, બરાબર છે. અને પછી આપણે જોઈએ કે નીડ ફોર સેલ્ફ ડેવલપમેન્ટ અને એસેસમેન્ટ છે એ શું છે, એની જરૂર કેમ છે, બરાબર. તો the professional and formal environment is all vulnerable. The things or skills you possess today may sound being obsolete the other day. To succeed or even sustain yourself into a profession, you have to encounter infinite problems or situations where you will have to cope up with differing attitudes, and you will have to utilize different skill set in a different way. Tomorrow yourself to search ever challenging surrounding you need to constantly develop and access yourself. This would help you retain in your self-esteem in yours and others view. તો એવું કીધું છે કે જે પ્રોફેશનલ લાઈફ છે આપણી, બરાબર, કે જે ફોર્મલ એન્વાયરમેન્ટ જે છે એ અહીંયા કેવું છે, એ બહુ છે ને સંવેદનશીલ હોય છે, બરાબર. વનરેબલ એટલે સંવેદનશીલ હોય છે, ઓકે. એની અંદર કેવું હોય છે કે જ્યારે પણ આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ ને તો એક સામાજિક, એક સોશિયલ લાઈફ આપણી ત્યાં બનતી હોય છે, બરાબર છે. તો ધ થિંગ્સ ઓર સ્કિલ યુ possess today may sound being obsolete the other day. તો અહીંયા કેવું છે, ઓબ્સોલેટ એટલે અપ્રચલિત, જૂની થઈ જવી, બરાબર, અપ્રચલિત થઈ જવું. તો તમારી સ્કિલ, આજે તમારી પાસે જે પણ સ્કિલ છે, જે તમે પોઝેસ કરો છો, જે ડિગ્રી તમે પોઝેસ કરો છો, જે શીખીને આવ્યા છો, બરાબર છે, એ આગળ જતાં કદાચ એ જૂની પણ થઈ જાય, બરાબર છે. તો સક્સીડ ઓર ઇવન સસ્ટેન યોર સેલ્ફ ઇન્ટુ અ પ્રોફેશન, યુ હેવ ટુ એન્કાઉન્ટર ઇનફાઇનાઇટ પ્રોબ્લેમ્સ. તો તમારી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ટકી રહેવા માટે, તમારા કરિયરની અંદર ટકી રહેવા માટે તમારે અહીંયા ઇનફાઇનાઇટ પ્રોબ્લેમ્સ છે, બરાબર છે, એની સામે તમારે લડવું પડે છે, તમારે ફેસ કરવું પડે છે, બરાબર છે. ઓર સિચ્યુએશન્સ વેર યુ વિલ હેવ ટુ કોપ અપ વિથ differing attitudes, and you will have to utilize different skill set in a different way. તો અહીંયા કેવું છે કે કેટલીક સિચ્યુએશન એવી બી ઊભી થાય કે તમારે અહીંયા તમારો જે એટીટ્યૂડ છે એ ચેન્જ કરવો પડે, અલગ અલગ સિચ્યુએશન છે એ પ્રમાણે આપણે અહીંયા વર્તન કરવું પડે છે, બરાબર છે. તો એના માટે જે ડિફરન્ટ સ્કિલ્સ છે એને આપણે અહીંયા અચીવ કરવી પડે છે, ડિફરન્ટ વેઝ જે છે, બરાબર છે, એ અહીંયા તમારે અપનાવવા પડે છે. કેમ કે આજકાલ જે ટેકનોલોજીની અંદર જે ચેન્જીસ આવે છે એના લીધે અહીંયા બધી જ વસ્તુની અંદર ચેન્જીસ આવે છે, બરાબર છે. તો તમારી જાતને ડેવલપ કરવા માટે તમારે તમારી જાતને એક્સેસ કરવી પડે છે, બરાબર. એસેસ તો કરવું જ પડે, એસેસમેન્ટ તો કરવું જ પડે. તો ટુમોરો યોર સેલ્ફ ટુ સર્ચ એવર ચેલેન્જિંગ સરાઉન્ડિંગ, યુ નીડ ટુ કોન્સ્ટન્ટલી ડેવલપ એન્ડ એસેસ યોર સેલ્ફ. ધીસ વુડ હેલ્પ યુ રિટેન ઇન યોર સેલ્ફ એસ્ટીમ ઇન યોર્સ એન્ડ અધર્સ વ્યૂ, બરાબર. તો તમારી જાતને ટકાવી રાખવા માટે તમારે તમારી જાતની અંદર કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કરવું પડે, બરાબર છે. એને એસેસ કરવું પડે કે તમને શેની જરૂર છે અને એ પ્રમાણે અહીંયા તમારે ડેવલપમેન્ટ કરવું પડે, બરાબર છે. હવે આપણે જોઈએ, ચાલો, તો જે નીડ ફોર સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ અસેસમેન્ટ છે એ કેમ જરૂર પડે છે એની, કે સેલ્ફ ડેવલપમેન્ટ અને અસેસમેન્ટની આપણને કેમ જરૂર હોય છે. તો પર્સનલ ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ સેલ્ફ એજ્યુકેશન એમ એટ એન્હાન્સિંગ પ્રોફેશનલ સ્કિલ્સ. તો જે પર્સનલ ડેવલપમેન્ટ છે ને એની અંદર આપણે શું કરીએ છીએ કે આપણે એક સ્કિલ જે છે ડેવલપ કરવા માટે
આપણે એજ્યુકેશન જે છે, સેલ્ફ એજ્યુકેશન જે છે એ લઈએ છીએ, બરાબર. જો સ્કૂલમાં એજ્યુકેશન તો લઈએ જ છે, બરાબર. આપણે કોલેજમાં બી એજ્યુકેશન લઈએ છીએ. આપણે કોલેજમાં એજ્યુકેશન લઈએ છીએ કે પ્રોફેશનલ કોર્સીસ કરીને આપણે આપણી અંદરની જે સ્કિલ છે એને ડેવલપ કરવાની ટ્રાય કરી છે આપણા ઇન્ટરેસ્ટ વાઇઝ, બરાબર છે. તો જે પ્રોફેશનલ સ્કિલ્સ છે ને આપણે ડેવલપ કરીએ છીએ, જે આપણી અંદર એમ્પ્લોયબિલિટી છે, કામ કરવાની જે શક્તિ છે, બરાબર છે, એને આપણે ડેવલપ કરીએ છીએ. ક્વોલિટી ઓફ લાઈફ જે છે એને આપણે ડેવલપ કરીએ છીએ, બરાબર. સેલ્ફ ડિસિપ્લિન જે છે એ મેન્ટેન કરીએ છીએ. ટેલેન્ટ અને જે પોટેન્શિયલ છે એ શો કરીએ છીએ, બરાબર છે. તો બધા જ આ વસ્તુ કરે છે શું કરવા માટે? આ પ્રોસેસમાંથી બધા જ જે છે એ પાસ આઉટ થાય છે, પોતાની જાતને એજ્યુકેટ કરે છે. શા માટે કરે છે? કે પોતાનું એક બેટર કરિયર જે છે, બરાબર, એને ક્લાઇમ્બ અપ કરવા માટે. ઓકે, કે જે સીડી છે, કરિયરની જે સીડી છે એની પર એ સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરે, બરાબર છે, એ આગળ ને આગળ વધતો રહે, એના માટે આપણે પોતાની જાતને એજ્યુકેટ કરીએ છીએ, બરાબર છે. ઓર ઇમ્પ્રૂવ ધેર સેન્સ ઓફ પર્પઝ. અહીંયા જે સેન્સ ઓફ પર્પઝ છે, બરાબર છે, જે પર્સનલ ડેવલપમેન્ટ છે, બરાબર છે, એ બધી વસ્તુને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે આપણું સેલ્ફ એજ્યુકેશન જે છે એ કરીએ છીએ. તો પર્સનલ ડેવલપમેન્ટ ઇઝ અસેન્શિયલ ફોર બિકમિંગ. તો અહીંયા જે પર્સનલ ડેવલપમેન્ટ છે એ કેમ જરૂરી છે એ આપણે જોઈએ. તો બિકમિંગ સેલ્ફ અવેર ઇન ટર્મ ઓફ યોર વેલ્યુ, બિલીવ્સ એન્ડ ધ પર્પઝ યુ વિશ ટુ પરસ્યુ. તો અહીંયા જે સેલ્ફ અવેરનેસ છે, બરાબર છે, એ સેલ્ફ અવેરનેસ રાખવું બહુ જરૂરી છે કે તમારી અંદર કેટલી સ્કિલ જે છે એ છે. પહેલાં તો એ સૌથી પહેલાં તો એ શોધી કાઢવાનું છે. તમારા જે વેલ્યુઝ છે, તમારી જે બિલીફ્સ છે, બરાબર છે, એ કયા પ્રકારની છે તમારે અહીંયા જાણવાની છે, બરાબર છે. તમારો જે પર્પઝ જે છે, લાઈફ માટેના જે ગોલ્સ છે, બરાબર છે, એ કયા છે તમારે અહીંયા જાણવાના છે. એના પછી છે અચીવિંગ સેન્સ ઓફ ડાયરેક્શન એન્ડ બી મોર ક્લિયર ઓન વોટ યુ વિશ ટુ અચીવ એન્ડ હાઉ ટુ મેક ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝીયર. તો અહીંયા તમારે કેવું છે કે એક સેન્સ ઓફ ડિરેક્શન જે છે એ અચીવ કરવાનું છે કે તમારે કયા દિશામાં જવાનું છે, બરાબર. તમારે શું અચીવ કરવાનું છે તમને ખબર છે. તો હવે એના માટેના જે વેઝ છે એ વેઝમાંથી કોના પર તમારે સ્ટેપ મૂકવાના છે, કોના પર વોકઆઉટ કરવાનું છે, બરાબર છે, એ બધી વસ્તુ તમારે ધીમે કરીને ડિસાઇડ કરવાની છે, બરાબર છે. એટલે સેન્સ ઓફ ડિરેક્શન તમને ખબર હોવી જોઈએ. એ વસ્તુ પ્રત્યે તમને ક્લેરિટી હોવી જોઈએ, બરાબર, કે તમે શું અચીવ કરવા ઈચ્છો છો. ઓકે, તમારું જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ વસ્તુ અહીંયા ઇઝી બની જશે જ્યારે તમે ડિસાઇડ કરી લેશો કે તમારે શું કરવું છે, શું બનવું છે, કઈ જગ્યાએથી તમારે આ વસ્તુ ગેઇન કરવાની છે, બરાબર છે. તો એના લીધે કેવું છે કે આખી જે વસ્તુ છે એ તમને અહીંયા ખબર પડી જશે, બરાબર છે. એના પછી છે બીંગ ક્લિયર એઝ ઇવન વિથ ધ ઇમ્પ્રૂવ સેન્સ ઓફ ડિરેક્શન ધેર વિલ ઓલવેઝ બી મલ્ટિપલ ટાસ્ક લુકિંગ ફોર યોર અટેન્શન. તો જ્યારે તમે કેવું છે કે પોતાની જાતને ક્લિયર કરશો, બરાબર છે, કે મારે કયા ડિરેક્શનમાં જવાનું છે, મારે કયા વેઝની ઉપર વોક કરવાનું છે, બરાબર છે. તમે ક્લિયર હશો તો ત્યારે જે રસ્તા પર તમારે ચાલવાનું છે ત્યાં વધારે તમે ક્લિયરલી તમારા ડિસિઝન છે એ લઈ શકશો, બરાબર. અને જે મલ્ટિપલ ટાસ્ક છે એના પર તમે જે તમારું અટેન્શન છે એ આપી શકશો. તો એઝ યુ ડેવલપ પર્સનાલિટી prioritization become much easier. You become clear on your objective and it will help you identify which task you will be able to justify in the best way with the required resources available, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એકવાર તમે તમારો ગોલ સેટ કરી લીધો, તમારું ડિરેક્શન તમને મળી જાય છે, બરાબર છે, તો તમે એક ક્લિયર વસ્તુ તમને મળી જાય છે, બરાબર. તમને ક્લેરિટી મળી જાય છે, તમારા જે ઓબ્જેક્ટિવ્સ છે, બરાબર છે, એ તમારા ધ્યાનમાં હોય તો એ વસ્તુ જે છે એ તમારા ગોલ્સ જે છે, તમારા ટાસ્ક જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં અને એને જસ્ટિફાઈ કરવામાં તમને હેલ્પફુલ અહીંયા બની રહી છે. તો મોટિવેટિંગ યોર સેલ્ફ વુડ બી ઇઝીયર ફોર યુ બાય સીઈંગ ધ બેનિફિટ્સ ઓફ ટેકિંગ એક્શન ઇફ યુ નો વોટ યુ વિશ ટુ અચીવ. તો અહીંયા તમારી જાતને તમારે મોટિવેટ કરવાનું છે, બરાબર, કે
હવે આપણે જે ડિરેક્શન આપણે ચૂઝ કરીએ, મોટિવેટિંગ યોર સેલ્ફ વુડ બી ઇઝીયર ફોર યુ ટુ સીઈંગ ધ બેનિફિટ ઓફ ટેકિંગ એક્શન. કે તમને ડિરેક્શન મળ્યું છે, તમારા ગોલ તમે સેટ કર્યા, તમે ડિસાઇડ કર્યું છે, બરાબર. હવે એને એક્શનમાં મૂકવાનું છે તમારે. તો તમે એને કેવી રીતે એક્શનમાં મૂકશો? તમે ઓલરેડી બધું તમારા માઇન્ડમાં ક્લેરિટી આવી ગઈ છે, બરાબર છે. તો તમે એ એક્શન કેવી રીતે લેશો કે જ્યાં તમને એવું લાગે કે મારા ગોલ અહીંયા અચીવ થશે, તમને જ્યાં વધારે બેનિફિટ લાગશે, બરાબર છે, એ પ્રમાણે તમે અહીંયા તમારા જે પથ છે એના પર તમે સ્ટેપ જે છે એ સ્ટેપ અપ કરી શકો છો, બરાબર છે. તો ઇફ યુ નો વોટ યુ વિશ ટુ અચીવ, તમને ખબર છે કે તમે શું અચીવ કરવા માંગો છો, બરાબર છે, તો એનાથી તમને બધી જ વસ્તુ ખબર પડી જશે, બરાબર. મારે કઈ જગ્યાએથી શું મેળવવાનું છે, બરાબર છે. મને શેની અંદર ઇન્ટરેસ્ટ છે, સૌથી મોટી વસ્તુ છે આપણો ઇન્ટરેસ્ટ. એનાથી આપણે આપણા ગોલ સેટ કરી શકીએ છીએ. તો ડુ ધ ટાસ્ક વિચ ઇઝ ફેલ ટુ બી નોટ એન્જોયેબલ, ધ બેનિફિટ્સ ઇન્વોલ્વડ વિલ મેક યુ ફીલ મોર મોટિવેટેડ. તો જે ટાસ્ક તમને એવું મજા આવે છે એવા છે એવા નહીં, પણ તમને કઈ જગ્યાએથી બેનિફિટ વધારે મળે છે, કઈ જગ્યાએથી નોલેજ વધારે મળે છે, કઈ જગ્યાએથી આપણને ડેવલપમેન્ટ કરવા મળે છે, એવા જે ટાસ્ક છે એ ટાસ્ક કરો જે તમને લાઈફની અંદર કંઈ અચીવ કરવા માટે તમને મોટિવેટ કરે. ઓકે, તો સેગ્રીગેટિંગ ફૂલફિલિંગ રિલેશનશિપ્સ, બરાબર છે. અહીંયા બીજી નેક્સ્ટ પોઈન્ટ છે. તો અહીંયા કેવું છે કે સેગ્રીગેટ કરવાના છે, બરાબર છે. તો જે રિલેશનશિપ્સ છે એને સેગ્રીગેટ કરવાના છે, તમારે અલગ અલગ તારવવાના છે. તો યુ વિલ બી એબલ ટુ સી વિચ રિલેશનશિપ્સ આર વર્થ ઇન્વેસ્ટિંગ ટાઈમ ઇન, એન્ડ you will develop the skills to make the most of these relationships, thereby making a more positive impact on your life. તો અહીંયા કેવું છે કે તમે જ્યારે રિલેશનશિપ્સ જે છે એને સેગ્રીગેટ કરશો, બરાબર છે, તો યુ વિલ બી એબલ ટુ સી વિચ રિલેશનશિપ આર વર્થ ઇન્વેસ્ટિંગ ટાઈમ ઇન, એન્ડ યુ વિલ ડેવલપ ધ સ્કિલ. તો એવા કેવા રિલેશનશિપ જે છે, પ્રોફેશનલ લાઈફની વાત કરું છું, બરાબર છે, કે એવા કેવા રિલેશનશિપ જે છે કે જેની અંદર તમે ઇન્વેસ્ટ કરીને સૌથી વધારે કઈ વસ્તુ અચીવ કરી શકો છો, કંઈ શીખી શકો છો, કે તમારી જે સ્કિલ્સ જે છે એને ડેવલપ કરી શકો છો, બરાબર છે. પછી કેવું છે કે એવા વ્યક્તિની સાથે તમે સંપર્કમાં આવ્યા હોવ, બરાબર, કે એવા તમારા ફ્રેન્ડ હોય કે જેને કંઈ કરવું જ નહીં હોય, અચીવ જ નહીં કરવું હોય, બસ ખુરશી તોડવી હોય ને બેઠો પગાર લેવો હોય, તો આપણે કંઈ ડેવલપ કરી શકીએ નહીં. બહુ તો 2-3 વર્ષ આપણે ટકીએ, એના પછી હાવ પેલા નવરા ધૂપની જેમ નોકરીમાંથી કાઢી મૂકે એટલે આપણે ફર્યા કરીએ. ત્યારે આપણને ભાન પડે કે આપણે કંઈ ડેવલપમેન્ટ નથી કર્યું, બરાબર છે, ને આપણે અચીવ કરવા માટે આપણે કંઈ કર્યું નહીં, બરાબર છે. એટલે એવા જે વ્યક્તિ છે એ લોકોની સાથે રહેવું કે જે તમને તમારું સેલ્ફ ડેવલપમેન્ટ છે, બરાબર છે, એ કરવા માટે તમને મોટિવેટ કરતા હોય, બરાબર છે, જેની પાસેથી તમે કંઈ શીખતા હોય. એ તમારા સિનિયર્સ બી હોઈ શકે, તમારા જુનિયર્સ બી હોઈ શકે, બરાબર, તમારી એક સરખી એજના પણ હોઈ શકે, એ કોઈ પણ હોઈ શકે. એવું નથી કે સિનિયર્સ પાસેથી જ આપણે શીખીએ, જુનિયર્સ પાસેથી બી આપણે એટલું શીખી શકીએ છીએ. જે નવી ટેકનોલોજી આવેલી છે ને આપણે જુનિયર પાસેથી બહુ જલ્દી શીખી લઈએ, અને જે લાઈફના એક્સપિરિયન્સ છે ને એ આપણે સિનિયર પાસેથી બહુ જલ્દી શીખી લઈએ. અને આપણી લેવલની જે વસ્તુ છે ને એ આપણા એજના જે વ્યક્તિ છે એ લોકો પાસેથી આપણે બહુ સારી રીતે શીખી શકીએ છીએ, બરાબર છે. તો એ રીતે કેવું છે કે જે વ્યક્તિ આપણને નુકસાન કરી શકે એવા હોય ને એની સાથે આપણે રિલેશનશિપ રાખીએ તો આપણને પણ નુકસાન જ થવાનું છે. ટાઈમનું નુકસાન, આપણી સ્કિલનું નુકસાન, આપણા સૌથી મોટા આપણા મગજનું નુકસાન, એના લીધે આપણી જે વર્ડ છે એને બી નુકસાન થાય, આપણી જીભને, વર્ડ એટલે આપણી જીભને પણ નુકસાન થાય. આપણે બી લોકોના જેવા થઈ ગયા, મગજ બી લોકોના જેવું થઈ જાય, પછી સ્ટ્રેસ અને ડિપ્રેશન સિવાય કંઈ મળે નહીં, બરાબર છે. તો આવા જે રિલેશનશિપ આપણે શોધીએ છીએ કે જે આપણને આપણી સ્કિલ ડેવલપ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર છે, કે એવા લોકોની સાથે આપણે જ્યારે રહીએ છીએ ત્યારે એની આપણી લાઈફની ઉપર બી બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે, બરાબર છે. તો હંમેશા એવા રિલેશનશિપ મેન્ટેન કરો કે જ્યાંથી આપણને કંઈ શીખવા મળતું હોય, બરાબર, સારું ખરાબ બધી જ વસ્તુઓનો અનુભવ આપણે કરવાનો. એવું જરૂરી નથી કે આપણે સારી જ વસ્તુ રોજ મળે. સુખનો બી અનુભવ કરવાનો અને દુઃખનો બી અનુભવ કરવાનો. દુઃખનો અનુભવ કરીએ તો સુખ શું છે ને એ આપણને ખબર પડે, બરાબર. તો ખરાબ વસ્તુમાંથી આપણે શીખવાનું છે અને જે સારી વસ્તુ છે એની અંદર
લાઈફમાં સારો એક્સપિરિયન્સ થયો એની ખુશી મેળવવાની છે, બરાબર. તો આમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું કે જે ડેવલપમેન્ટના જે સ્ટેજીસ છે, બરાબર છે, એમાં જે ચેન્જ છે એ શું છે, બરાબર.